નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. તલાટીની પરીક્ષાની અંદર હાજર રહેનાર તમામ ઉમેદવારોના માર્ક્સ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તમે તમારા માર્ક્સ કેવી રીતે ચેક કરી શકો છો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સાથે સાથે જે પણ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયા છે એમનું જે છે એ રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે એમનું પણ સુધારેલું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. જેવા તમે આ વેબસાઇટ ઉપર આવશો, તમારા સામે જે છે એક અપડેટ આવશે, લેટેસ્ટ અપડેટ્સ, અને એના સામે વ્યૂ ઓલનું જે છે એ બટન લખેલું હશે. તમારે જે છે એ સિમ્પલી વ્યૂ ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે વ્યૂ ઓલ પર ક્લિક કરશો, આ મુજબનું જે છે એ ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો, તમારા માટે બે અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. પહેલી છે જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3 સ્વર્ગની 14/9/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો મેળના ગુણ જાહેર કરવા બાબત. એટલે કે જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ તમામના માર્ક્સ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. એને કઈ રીતે જોવા એ હું તમને થોડી વાર પછી કહું છું, પરંતુ તમે અહીંયા બીજી જે છે સૂચના એ જોઈ લો. મહેસૂલ તલાટી વર્ગ 3 સ્વર્ગની પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે 26/9/2025 ના રોજ જાહેર કરેલ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી અન્વયની રિવાઇઝ યાદી. તો આ રિવાઇઝ જે છે એ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. હવે તમારે જે છે એ પીડીએફ ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડનું તમને ઓપ્શન દેખાય છે, તમારે એના પર ક્લિક કરવાનું હોય છે. પરંતુ આ પીડીએફ ડાઉનલોડ થવાની અંદર જે છે એ ખૂબ જ ટાઈમ લાગશે. આ પીડીએફ કારણ કે જે છે એ 9000 પેજની પીડીએફ છે, તો એ આટલી આસાનીથી એ ડાઉનલોડ થઈ શકે નહીં. તો એના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ છે એની ટેલિગ્રામ ચેનલની લિંક છે એ આપવામાં આવેલી છે. તો તમારે સિમ્પલી ટેલિગ્રામ ચેનલની લિંક છે એને ઓપન કરી લેવાની છે. જેવું તમે ટેલિગ્રામ ચેનલની લિંક ઓપન કરશો, તમારા સામે જે છે એ બંને પરિણામ આવી જશે. રેવન્યુ તલાટી સુધારેલું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે, એ પીડીએફ પણ તમને મળી જશે. અને બીજી રેવન્યુ તલાટી પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ દરેક ઉમેદવારના માર્ક. તો આ બંને પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ત્યાં તમારે સિમ્પલી જે છે એ શું કરવાનું છે, સુધારેલું પરિણામ જોવા માટે જે છે એ સિમ્પલી પીડીએફ છે એને ઓપન કરવાની છે. અને તમે જોઈ શકો છો, મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી 26/9/2025 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલી હતી. ઉક્ત યાદીમાં સરકારી નોકરીમાં કાર્યરત હોય તેવા ઉમેદવારોને નિયમ અનુસાર મળવાપાત્ર 5 વર્ષની વયમર્યાદાની છૂટછાટ જે છે એ ધ્યાને લીધેલ હોવાના કારણે એક ઉમેદવારનો ઉક્ત યાદીમાં સમાવેશ થયો ન હતો. અને વિગતો ધ્યાને લેતા એક ઉમેદવારને જે છે એ મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ ધોરણે જે છે એ લાયક ગણવામાં આવે છે. તો આ નવી યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે, અને આ આખી લિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો તમારું આ લિસ્ટની અંદર નામ હોય તો તમે જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા છો, અને તમારે 14/10/2025 ના રોજથી શરૂ થતી મુખ્ય પરીક્ષા જે છે એ આપવાની જરૂર થશે. અહીંયા તમે તમારો રોલ નંબર નાખી અને તમે જે છે એ મેળવી શકો છો કે તમારું જે છે એ આની અંદર સિલેક્શન થયેલું છે કે નહીં. તમારો જે પણ રોલ નંબર હોય તમારે જે છે અહીંયા સર્ચ કરવાનો છે. જો તમારો રોલ નંબર અને તમારું નામ આ પીડીએફ ની અંદર હોય તો તમારે જે છે એ સિમ્પલી તમે મુખ્ય પરીક્ષા માટે જે છે એ લાયક થઈ ગયા છો, અને હવે તમારે મુખ્ય પરીક્ષા આપવાની થશે. પરીક્ષાની અંદર હાજર રહેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જોવા માટે તમે જોઈ શકો છો, જે આ 55 MB ની પીડીએફ છે, 9000 પેજની પીડીએફ છે, તમારે જે છે એ સિમ્પલી એને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ પીડીએફ ઓપન કરશો, તમે જોઈ શકો છો Annexure 2 provisional result of candidates who appeared in the examination for the revenue તલાટી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ક્લાસ 3 301/2025. તો જેટલા પણ ઉમેદવારો જે છે એ આ પરીક્ષા આપેલી છે એ તમામ ઉમેદવારોને જે છે એ માર્ક્સ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. અને તમામ જે છે એ તમારે તમારો જે છે એ રોલ નંબર હોય એ તમારે સિમ્પલી જે છે એ અહીંયા સર્ચ કરવાનો છે, અને એના સામે પછી તમારા માર્ક જે છે એ તમે ફોર એક્ઝામ્પલ આ રોલ નંબર તમારો છે અને તમે એને સર્ચ કર્યો તો પછી એ પીળા કલરનું આવી જશે, અને એના સામે પછી તમારા જે પણ માર્ક્સ તમે મેળવેલા છે એ માર્ક્સ જે છે એ આવી જશે. અને આ રીતે તમે જોઈ શકો છો છેક આખી 8949 પેજની પીડીએફ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલી છે. આ બહુ જ મોટી પીડીએફ છે. ટેલિગ્રામમાંથી જઈને તમે જે છે એ ડાઉનલોડ કરજો, અને પછી તમારો જે છે એ રોલ નંબર તમે સર્ચ કરશો તો તમારી જે છે એ આખી પીડીએફ જે છે એ તમારા સામે આવી જશે. કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ પણ આપણે ફટાફટ જોઈ લઈએ તો પેજના જે છે એ છેક અંત ભાગ સુધી આપણે જે છે આવી જઈએ છીએ, તો આપણને ખ્યાલ આવે કે કુલ કેટલા ઉમેદવારો જે છે એ રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ આપેલી છે. તો પીડીએફ બહુ મોટી છે, તો એના માટે જે છે એ બહુ જ વધારે લોડ લઈ રહી છે. તમે જોઈ શકો છો કે આપણે 8949 પેજ પર પહોંચી ગયા છે. 2,94,502 ઉમેદવારો જે છે એ
આ પરીક્ષા આપેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટીના તમામ ઉમેદવારોના જે છે એ માર્ક્સ જાહેર કરવામાં આવે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે જે રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલી છે, એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.